આજે આપણે સિક્વન્સ રનની અંદર 2.5 mm બીટ છે તો 2.5 mm પ્રમાણે રનની લેન્થ, 4 mmની પાઇપ છે, વોલ છે તો 4 mm પ્રમાણે લેન્થ, અને 2.5 mm છે તો 2.5 mm પ્રમાણે લેન્થ, અથવા તો 2 mm છે તો 2 mm પ્રમાણે લેન્થ. એ લેન્થ ઓટોમેટિક કઈ રીતે થાય ને એ આપણે જોવાનું છે. 2 mm છે તો 2 mm પ્રમાણે લેન્થ થઈ ગઈ ઓટોમેટિક, 4 mm છે તો 4 mm પ્રમાણે થઈ ગઈ છે. દરિયાની અંદર પણ સેમ જ વસ્તુ થઈ છે. તો એ કઈ રીતે કરવું ને એનું સેટિંગ આપણે આજે જોવાનું છે, એ બનાવતા શીખવાનું છે. તો સૌથી પહેલાં તો સિક્વન્સ રન આપણે રેગ્યુલર જે રીતે બનાવીએ છીએ એ રીતે બનાવવાનું છે. આ તો સિક્વન્સ છે, આની અંદર આપણે બીટ્સ રાખવા છે. તો બીટ્સ, સિંગલ બીટ્સનું સેટિંગ તો ખબર જ છે, આપણે એ કરી દઈએ એટલે એ પ્રમાણે અહીંયાથી લેન્થ થઈ જશે. 2 mm કરવી હોય 2 mm કરવી, અહીંયાથી સેટિંગ થઈ જશે. પણ આપણે 4 mm, 2.5 mm, 4 mm, 2 mm, 2 mm, 2.5 mm, 4 mm બધા મિક્સમાં બીટ્સ કરવા છે અને રન બધાની બીટ્સની સાઇઝ પ્રમાણે સેટ કરી છે. તો કઈ રીતે કરશું? તો સૌથી પહેલાં સિક્વન્સ રૂલમાં જઈને અહીંયાથી બીટ્સનું સેટિંગ કરી લઈશું. આપણે અત્યારે બીટ્સ એ જોઈએ છે તો બીટ્સ એ, બીટ્સ બી જોઈએ છે બી. બીટ્સ એ આપણે કેટલા જોતા છે તો 2 રાખવા છે, અને બીટ્સ બી છે 1 રાખવો છે, બરાબર. ફિક્સ ટાઈપની અંદર અહીંયા 2 નંબરની ઇફેક્ટ છે ફિક્સ ટાઈપમાં, એ કરવી પડશે તો જ બીટ્સ પડશે. અને ખાસ વસ્તુ સ્પેસની અંદર તમારે અહીંયા સ્પેસ લખવી પડશે. જો બીટ્સ એ બીટ્સ બી આ રીતે કરી દીધું તો આ રીતે થશે. શું કરવું પડશે? પહેલાં તમે સિક્વન્સ રૂલની અંદર જાઓ, 2 mmનો બીટ છે તો આપણે કેટલી અંદર સ્પેસ જોઈએ? 2.5 mm જોતી છે. બી છે 4 mmનો, તો આની અંદર આપણે 4.5ની લેન્થ જોઈએ છે. 4.5 કરી દીધું, ઓકે કરી દીધું. હજી બરાબર નથી થયું તો એ વસ્તુ આપણે બીટ્સ મોડિફાઈ અને મેચ હાઇટની અંદર ટીક કરી દેવાનું છે. બીટ્સ મોડિફાઈ અને મેચ હાઇટ આ બંને અંદર ટીક કરીને અહીંયા મેચમાં 1 લખી દેવાનું. એ તમે માર્જિન જેટલું રાખો એટલું લખી શકો. અહીંયા મેં અત્યારે 1 કરી દીધું છે. આ ડિસ્ટન્સ હારે કાંઈ લેવા દેવા નથી, પછી ડિસ્ટન્સ હારે કાંઈ જોવા નથી. બીટ્સ પ્રમાણે ઓટોમેટિક અહીંયાથી સેટ થઈ જાય. અહીંયા ડ્રોપ સેન્ટર કરવાનું છે. જો તમે ડ્રોપ સેન્ટર નહીં કરો તો આ પોઈન્ટ આગા પાછા પડશે, બરાબર. અહીંયા બીટ્સના પોઈન્ટ બીટ્સને અડીને પડે છે, અહીં વચ્ચે લેવા છે તો આપણે સિલેક્ટ કરીને અને આપણે સિલેક્ટ કરીને ડ્રોપ સેન્ટર કરી દઈશું. એટલે અહીંયાથી સાઈઝ જો આ 4 mmનો પાઇપ છે તો 4 mm પ્રમાણે લેન્થ થઈ ગઈ, 2 mm છે તો 2 mm પ્રમાણે. સેમ વસ્તુ ત્રીજો બીટ્સ આપણે એડ કરવો છે તો અહીંયા બીટ્સ એ, બી અને બીટ્સ સી. હવે બીટ્સ સી મેં સેટ કર્યો છે અત્યારે 2.5 mmનો, અને એ મારે 1 જોઈએ છે. અહીંયા 2 નંબરની ઇફેક્ટ 2.5 mm કર્યો એટલે હું અહીંયા 3 mmનું સ્પેસ રાખીશ. ઓકે આપી દીધું એટલે અહીંયાથી 2.5 mm છે તો 3 mmનો સ્પેસ રહ્યો, ટાંકો રહ્યો. અહીંયા 2 mmનો, અહીંયા 4 છે તો 4.5 mm. પરફેક્ટ થઈ ગયું. આ સેમ વસ્તુ તમે દરિયાની અંદર કરી શકો. દરિયો બનાવીને તમે આની અંદર પણ કરી શકો. આ દરિયો બનાવ્યો છે, બરાબર. દરિયો બનાવીને આપણે એની અંદર સિક્વન્સ રન કરી દેવાનું છે. સિક્વન્સ રન કરીને સિક્વન્સ રૂલમાં બીટ્સ એ, બીટ્સ બી અને બીટ્સ સી આ 3 યુઝ કરવાના છે. બીટ્સ એ આપણે 3 નાખવા છે, બીટ્સ બી આપણે 2 નાખવા છે અથવા 1 નાખવો છે, અને બીટ્સ સી આપણે 2 કરવા છે. અહીંયા લખીને ફિક્સ ટાઈપની અંદર 2 કરી દેવાનું. ફિક્સ ટાઈપની અંદર 2, અહીંયા ફિક્સ ટાઈપની અંદર 2. સ્પેસ જોઈએ છે. બીટ્સ એ છે એ આપણે કરવાનું છે 2.5 mm, બીટ્સ બી છે એ આપણે 4.5 mm, બીટ્સ સી છે એ આપણે 3 mm. ઓકે આપી દીધું. એ પ્રમાણે સેટ થઈ ગયું. પણ આ સેટ નથી થયું એનું કારણ છે આપણે અહીંયાથી બીટ્સ મોડિફાઈમાં હાઇટ અને બીટ્સ ઉપર ટીક મારેલાથી અહીંયા ડ્રોપ સેન્ટર અને મેચની અંદર આપણે 1 mmનું માર્જિન રાખી દઈએ. ઓકે આપી દઈશું એટલે એ પ્રમાણે આપણે સેટ થઈ ગયું. હજી ખૂણા ઉપર ચડે છે તો તમે એનું સ્પેસ પ્લસ કરી શકો એટલે બીટ સેટ થઈ જાય બરાબર. અહીંયા આપણે 5.5ની સ્પેસ કરી દઈએ, અહીંયા 3ની કરી દઈએ, અહીંયા 3.5ની કરી દઈએ. ઓકે આપી એટલે આ સેટ થઈ ગઈ. જોઈ લો બરાબર. આ પ્રમાણે તમે સેટ કરી શકો. આ વળાંક ઓછો છે, વળાંક વધારે કરો, મોટું કરી દો એટલે એ સેટ થઈ જાય. વળાંક ઓછો છે એટલે 4 mmનો સરખી રીતે આવી ન શકતો એટલે એનો વળાંક મોટો કરી દેવાનો. તો વળાંક પ્રમાણે તમે સેટ કરી શકો. આની અંદર આપણે સ્પેસ ઓછી કરવી છે તો તમે અહીંયાથી 2 mmનું છે ત્યાં 2.5 કરી દો,
આની અંદર સ્પેસની વધારે જરૂર છે તો 6 કરી દો, આની અંદર ઓછી જરૂર છે તો અહીંયાથી હજી ઘટાડી શકો. આ રીતે સેટ થઈ જાય. પણ તમારે બીટ્સ પ્રમાણે ઓટોમેટિક લેન્થ સેટ થઈ જશે. એ તમારે સ્પેસમાં ખાસ લખવું જરૂરી છે. બરાબર છે? તો આ સેટિંગ ખાસ યાદ રાખજો. અને બીજું કે અહીંયા મેચમાં હોવું જરૂરી છે. મેચની અંદર આ માર્જિન છે, બીટ્સની આજુબાજુ કેટલો માર્જિન રાખવું છે એનું છે. અને બીટ્સ મોડિફાઈ અને મેચ હાઇટ એ કરી દેવાનું છે. અને ઓકે આપી દો, આ પ્રમાણે સેટ થઈ જશે. બીજી વસ્તુ કે તમે સિક્વન્સ રન જે યુઝ કરો છો, આ સિક્વન્સ રન યુઝ કરો છો તો આની અંદર 29 ઇફેક્ટ છે. આની અંદર તમારે 30, 31 કરી એવી છે. તો એ કઈ રીતે કરવી, આગળ તમે તમારી પોતાની ઇફેક્ટ કઈ રીતે એડ કરી શકો, જો એ તમારે જોવું હોય તો એનો પણ હું વિડીયો બનાવી દઈશ. તો કોમેન્ટમાં તમે લખી દેજો, તો આગળ તમને આ વિડીયો પણ બનાવીને મૂકી દઈશ. તો આવા નવા વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને લાઈક કરજો.